સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટના રણછોડનગર શેરી નંબર 1 માં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ છે। તસ્કરો રાત્રિના સમયે પટેલ વેપારીના ઘરમાં ઘૂસીને ચાંદીના દાગીના ચોરી ગયા। અતુલભાઈ પટેલ નામના વેપારીએ ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી ઘટનાની ત્વરિત પોલીસને જાણ કરવામાં આવી છે। ડીસીપી ક્રાઇમ બી ડિવિઝન પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ ગઈ છે। तो राजकोटથી આ સમાચાર કે જ્યાં ચાંદીની ચોરી થઈ છે। રણછોડનગર શેરી નંબર 1 માં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી। સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મોહિત, અત્યારે જે રીતે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે એમાંથી 140 કિલો ચાંદીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। શું કોઈ જાણકારી મળી છે? કોણ હતું આ ચોર? શું વિગતો સામે આવી છે? સૌપ્રથમ આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જે રણછોડનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં જે 140 કિલો જેટલી ચાંદી છે તેમની ચોરી છે તે થઈ છે અને પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે કે 3 જેટલા શખ્સો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને રાત્રિના સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ધારાસભ્ય ઉદય કાનગડ છે તેઓ પણ અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેમને દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે। ઉદયભાઈ, શું ઘટના બની છે? તમને શું જાણ કરવામાં આવી હતી? એ પ્રમાણે કામ કરે છે। ઉદયભાઈ, શું ઘટના બની, શું જાણ કરવામાં? મને સવારના ફોન આવ્યો, અમારા જયેશભાઈ બુસા જે ચાંદીના આ વિસ્તારના ખૂબ મોટા વેપારી છે અને એમનો મને ફોન આવ્યો કે ભાઈ આ પ્રકારની ઘટના અહીંયા થઈ છે। મેં તરત ડીસીપી ક્રાઇમ બાંગરવાજીના ધ્યાનમાં મૂકવામાં મેં મૂક્યું અને તેઓ સમગ્ર પોતાની ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા, અમારા બી ડિવિઝનના પીઆઈ રાણે, અમારા એના એસીપી હેતલબેન અને હમણાં જોઈન્ટ સીપી બાંગરવાજી પણ સ્થળની વિઝિટ પર આવ્યા અને આજુબાજુના જે કાંઈ એ પોલીસની જે કંઈ ચોરીને પકડવાની સિસ્ટમ હોય કે એની જે હોય તો એ અત્યારે સર્વેલન્સ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરે છે। સ્થળની વિઝિટ કરવામાં આવી। કેટલી ચાંદીની ચોરી થઈ પ્રાથમિક? અત્યારે જે કંઈ એમના વેપારીઓ જે છે એ કહે છે કે 140 કિલો જેટલા ઓર્નામેન્ટ્સ દાગીનાની ચોરી થઈ છે। એટલે હાલમાં જે પોલીસ છે તે તપાસ કરી રહી છે। જોઈન્ટ પોલીસ કમિશનર છે તેઓ પણ અહીં પહોંચ્યા છે, ડીસીપી પણ અહીં પહોંચ્યા છે અને સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આ મકાન તમે જોઈ રહ્યા છો રાજકોટના રણછોડનગર 1 વિસ્તારમાં આવેલું આ મકાન છે અને ત્યાંથી આ જે ચોરીની ઘટના છે તે બની છે। 140 કિલો ચાંદીના જે દાગીના છે તેમની ચોરી છે તે થઈ છે। અતુલભાઈ પટેલ નામના વેપારી છે તેમનું આ મકાન હતું અને તેમના આ દાગીના હતા। હાલમાં જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આસપાસના જેટલા પણ સીસીટીવી ફૂટેજ છે તેની મદદથી પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટનો સામાકાંઠા વિસ્તાર છે કે જ્યાં અનેક ચાંદીના જે કારખાનાઓ છે તે આવેલા છે અને મોટા પ્રમાણમાં જે ચાંદીનો વ્યવસાય છે તે આ વિસ્તારમાં થાય છે અને તેને લઈને જ હવે જે પોલીસ છે તે સમગ્ર મામલે હવે તપાસ છે તે કરી રહી છે અને જે પણ જે 3 થી 4 જેટલા શખ્સો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે તેને લઈને પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। કોઈ જાણભેદું છે કે કોઈ અન્ય કોઈ વ્યક્તિ તે દિશામાં હાલમાં જે પોલીસ છે તે તપાસ કરી રહી છે। આ જે દ્રશ્યો છે આ મકાન છે તે મકાનમાં જ આ જે ઘટના છે તે બની છે અને હાલમાં જે પોલીસ છે તે સમગ્ર મામલે તપાસ છે તે કરી રહી છે। રાત્રિના સમયે આ બનાવ છે તે બન્યો છે અને પોલીસ છે તે અલગ અલગ સીસીટીવી ફૂટેજ છે તેની મદદથી જે તપાસ છે તે કરી રહી છે। કેટલાક જે વેપારીઓ છે આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। સ્થાનિક વેપારી તમે છો, શું કહેશો? શું કહેશો આપ? ચાંદીનો મોટા પ્રમાણમાં વેપાર છે આ વિસ્તારમાં છે અને આ પ્રકારની ચોરીનો બનાવ બન્યો ત્યારે આ પ્રકારની જે મોરેસ ઓપનડી પહેલી વાર બનેલી છે કે ગાડી લઈને આવેલા હોય અને માલ ભરીને રાતના વયા ગયા એવા પહેલી વાર બનાવ બન્યો છે। મોસ્ટ ઓફ આવી રીતના ચોરી નથી થતી પણ આ નવો એક ટ્રેન્ડ ચાલુ થયો છે અને અમારા આ વિસ્તારમાં લગભગ આવો બનાવ ઓછો બને છે। ચોરીના બનાવ તો નહીવત જેવા છે, બાકી નાના મોટા પ્રશ્નો થતા હોય પણ આ બનાવ તો પહેલો। પ્રાથમિક રીતે શું સામે આવ્યું છે અત્યારે? કઈ રીતે ચોરીની ઘટના? રીતે તો એવું છે કે સાંજે કંઈક 4:30 બંધ કરીને આ લોકો ગયા હતા અને રાતના 2:30 વાગે એક 4 વ્હીલ ગાડી આવેલી અને પછી એ લોકો અંદર ઉતરી અને માલ સામાન બધો લઈ ગયા અને જેટલું ગાડીમાં ભરાણું તેટલું લઈને વયા ગયા। એવી રીતના સમાચાર છે।
સ્પષ્ટપણે એટલે જે પ્રકારે જે વાત છે તે સામે આવી છે કે રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ જે એક કાર આવે છે અને કારમાંથી જે કેટલાક લોકો છે તે ઉતરે છે, મકાનની અંદર પહોંચે છે અને તેમના દ્વારા 140 કિલો અંદાજિત જે ચાંદીના દાગીના છે તેની ચોરી છે તે કરવામાં આવી છે અને હાલમાં જે પોલીસ છે તે આ સમગ્ર મામલે તપાસ છે તે કરી રહી છે. આ પ્રકારની મોડસ ઓપરેન્ડી પહેલીવાર હોવાનું વેપારીઓ છે તે માની રહ્યા છે, વેપારીઓનું કહેવું છે અને હવે પોલીસ એ દિશામાં જ તપાસ છે તે કરી રહી છે. જે સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા તેને લઈને પણ હવે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે જગ્યા પર ચોરી થઈ તે સ્થળથી અમારા સંવાદદાતાએ લાઈવ કરીને બતાવ્યું કે અત્યારે પોલીસ પણ ત્યાં તપાસ કરવા માટે આવી ગઈ છે, ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા છે. જે રીતે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે આવા નહિવત બનાવો બનતા હોય છે, પરંતુ અડધી રાત્રે કોઈ કાર ત્યાં આવી અને જેટલો સામાન કારમાં સમાયો તેટલી ચોરી કરીને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા.